મેં સપનામાંય નહોતું વિચાર્યું કે જો એ દિવસે મેં એ અજાણી મહિલાનો સાથ ન આપ્યો હોત તો કદાચ આજે હું મારી જાતને ક્યારેય માફ ન કરી શક્યો હોત. નમસ્કાર મિત્રો, મારું નામ શિવાંગ છે. મારી ઉંમર 30 વર્ષની છે. હું એક નાની ઇલેક્ટ્રિક સાધનોની રિપેરિંગની દુકાન ચલાવું છું. પરિવારમાં હું અને મારા વૃદ્ધ માતાજી અમે બે જ છીએ. મારી પત્ની નીતાના અકાળ અવસાન પછી હું એકાંત એકદમ શાંત અને મારી ધૂનમાં મસ્ત રહેવા લાગ્યો હતો. દુકાન અને ઘર સિવાય મારી કોઈ દુનિયા નહોતી. મારા માતાજી ઈચ્છતા હતા કે હું ફરી સંસાર વસાવું, પણ મારું મન એ માટે બિલકુલ તૈયાર નહોતું. એક દિવસ બપોરે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. હું મારી દુકાન બંધ કરીને બાઇક પર ઘરે પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં ગામમાં બસ સ્ટેન્ડ નજીક એક યુવતી ખૂબ જ દુઃખી થઈને ઊભી હતી. તેની પાસે મોટો સામાન હતો અને હવામાન ખરાબ હોવાને કારણે બસ સ્ટેન્ડ સાવ ખાલી હતું. તે વારંવાર આવતા જતા વાહનોને હાથ બતાવી રહી હતી, પણ કોઈ રોકતું નહોતું. મેં બાઇક ધીમી કરી અને તેની પાસે જઈને પૂછ્યું, ક્યાં જવું છે? આ વાવાઝોડામાં કોઈ બસ કે ટેમ્પો નહીં મળે. તેણે ગભરાયેલા ચહેરે કહ્યું, મારે સામેના ગામના આશ્રમ શાળા સુધી પહોંચવું છે. મારા નાના ભાઈની તબિયત બહુ ખરાબ છે. તેની આંખોમાં ચિંતા અને ભય સ્પષ્ટ દેખાતા હતા. મેં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કહ્યું, બેસી જાઓ, હું તમને ત્યાં મૂકી જાઉં છું. તે ખચકાતા મનથી મારી બાઇક પર બેસી ગઈ. રસ્તામાં અચાનક મુશળધાર વરસાદ અને પવન શરૂ થઈ ગયો. અમારી બાઇક લપસી ગઈ અને સામાન સાથે અમે બંને રસ્તાની બાજુમાં ખાડામાં પડ્યા. તે છોકરીના પગમાં ભારે મચકોડ આવી ગઈ અને તે ઊભી પણ થઈ શકતી નહોતી. વરસાદ એટલો તેજ હતો કે 10 ફૂટ આગળનું પણ દેખાતું નહોતું. મેં હિંમત ન હારી તેને હવેથી ઊંચકીને નજીકના એક બંધ પેટ્રોલ પંપના છાપરા નીચે લીધી. મેં મારા રૂમાલ વડે તેના પગના સોજા પર પાટો બાંધ્યો અને મારા ખિસ્સામાંથી રહેલી ગરમ બામ તેના પગ પર લગાવી આપી. તે દર્દથી રડી રહી હતી, પણ મારી આ કાળજી જોઈને તેણે ધીમેથી કહ્યું, મારું નામ દ્રષ્ટિ છે. તમે અજાણ્યા હોવા છતાં મારી આટલી મદદ કરી રહ્યા છો. તમારો ખૂબ આભાર. મેં કહ્યું, જરૂરિયાતના સમયે મદદ કરવી એ તો માણસાઈ છે, એમાં આભાર શાનો? તે રાત્રે વરસાદ રોકાયા પછી મેં તેને સલામત રીતે તેના ભાઈ પાસે આશ્રમ શાળા પહોંચાડી. પણ એ રાત પછી દ્રષ્ટિનો નિર્દોષ ચહેરો મારા મનમાં વસી ગયો. બીજે દિવસે હું તેની ખબર અંતર પૂછવા આશ્રમ શાળાએ ગયો. તેણે મને ચા પીવડાવી અને પોતાના જીવન વિશે જણાવ્યું. દ્રષ્ટિ એક અનાથ આશ્રમમાં ઉછરેલી શિક્ષિકા હતી અને તેના નાના ભાઈના ભણતરની જવાબદારી તેના પર હતી. તેનો સરળ અને સ્વાભિમાની સ્વભાવ મારા દિલને સ્પર્શી ગયો. ધીમે ધીમે અમારી મુલાકાતો વધવા લાગી. હું તેના ભાઈ માટે અને તેના માટે નાની નાની ભેટો લઈ જતો. મારા જીવનનો સુનકારો ધીમે ધીમે દૂર થઈ રહ્યો હતો. પણ એક દિવસ જ્યારે મેં મારા માતાજીને દ્રષ્ટિ વિશે વાત કરી, ત્યારે તેણે આકરો વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે અનાથ છોકરી સાથે આપણો વ્યવહાર ન બેસે અને સમાજ શું કહેશે. મારી સામે એક તરફ
માતાજીની ઈચ્છા હતી અને બીજી તરફ દ્રષ્ટિ પ્રત્યેનો મારો સાચો પ્રેમ. હું ખૂબ ધર્મ સંકટમાં મુકાઈ ગયો, પણ મેં હાર ન માની. મેં મારી માતાને દ્રષ્ટિ સાથે મુલાકાત કરાવી. દ્રષ્ટિએ પોતાના સંસ્કાર અને સેવાભાવથી થોડા જ દિવસોમાં મારી માતાનું દિલ જીતી લીધું. પછી મારા માતાજીને અહેસાસ થયો કે સંસ્કાર અને પવિત્ર દિલ આગળ કોઈ ગરીબી કે અનાથ હોવું મહત્વનું નથી. માતાજીએ પોતે આગળ વધીને અમારા લગ્ન નક્કી કર્યા. ખૂબ જ સાદગીથી અને પવિત્રતાથી અમારા લગ્ન સંપન્ન થયા. આજે એ વાતને 3 વર્ષ થઈ ગયા છે. દ્રષ્ટિએ અમારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. મારા માતાજીની સેવા અને ઘરની જવાબદારી તે ખૂબ જ પ્રેમથી નિભાવે છે. અમારું જીવન ખુશીઓથી ભરેલું છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે મુશ્કેલીના સમયે જો આપણે સ્વાર્થ વગર કોઈનો હાથ પકડીએ છીએ ને, તો ઈશ્વર આપણા જીવનમાં પ્રેમ અને સુખના અગણિત દરવાજા ખોલી આપે છે. બહારની પરિસ્થિતિ કે સમાજના ડર કરતાં દિલની સચ્ચાઈ વધુ મહત્વની હોય છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય ને, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી સુંદર વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.